मार्केट क्रैश हो गया, मार्केट क्रैश हो गया, मार्केट क्रैश हो गया। જેમ કે ક્રેશ આવ્યું 2008, હર્ષદ મહેતા અને એના પછી 2000ની સાલમાં કેતન પારેખ. તો એવા ટાઈમે નાની જગ્યાએ એક તો આટલી મહેનતથી તમે અવેરનેસ ક્રિએટ કરી હોય ને આવા શોક આવે અને માઇન્ડસેટમાં તો એવું જ હોય કે ઉઠી ગયું ને પતી ગયું ને. તો એવા ટાઈમે વોટ વોઝ યોર અપ્રોચ ટુ એડ્રેસ યોર ક્લાયન્ટ્સ? ભાવિકભાઈ, અમે આ જે ચેલેન્જિંગ ટાઈમ છે, કોઈ પણ એસેટ ક્લાસ હોય એના અંદર ફ્લક્ચ્યુએશન્સ, ઉતાર ચઢાવ આવવાનું છે. 2008નો ટાઈમ હતો, લેમન બ્રધર્સનો ક્રાઇસિસ આવ્યો યુએસએના અંદર, અને ઇટ ડમ્પ્ડ ઓલ ઓવર વર્લ્ડ. એવું કહેવાય કે વિશ્વના બધા દેશમાં ક્યાંક ને ક્યાંક એની ઇફેક્ટ થઈ, અને આપણું માર્કેટ બી એ ટાઈમે ઇમ્પેક્ટ થયું. તો એ ટાઈમે લોકોના અંદર ટ્રસ્ટને રાખવો, દેટ વોઝ ટફ ટાસ્ક. બટ અમે એમને એવું એક્સપ્લેન કરીને સમજાવ્યું કે ભાઈ, ઘણી વખત આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ આપણા બાળક માટે. પછી મારું બાળક તો 5 વર્ષનું હોય ને બજાર ઘટે તો હું ઇનપેશન્સ થઈ જાઉં, મને એવું લાગે કે બધું જતું રહેશે. અને જેમ સારો સમય ફરે છે એમ ખરાબ સમય બી ચેન્જ થાય છે. ઇટ પાસ્ડ ઇન 1.5 year, અને પાછું 2009, 10, 11ના ટાઈમમાં ધ માર્કેટ વોઝ ઓન ધ સેમ ટ્રેક. તો જે લોકોએ એ ટાઈમે વાત માની અને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખ્યું, એ 2014-15માં દે વર વેરી હેપી.